પ્રકરણ 14 અને શરૂ થયો અમારો સંઘર્ષ. અમારો? મને હસવું આવે છે. કેવળ મારો જ. જ્યોતિન્દ્ર સંઘર્ષમાં માને જ નહીં. તેને તે આવડે પણ નહીં. હા, બૌદ્ધિક સંઘર્ષ કરવો હોય, દલીલો કરવી હોય તો એકો સામાને હચમચાવી નાખે, પણ મોટે ભાગે તે પણ ટાળે, મૂંગો જ રહે. આ તો પ્રાર્થના સભામાં તેના પ્રવચનો દ્વારા તેના વિચારો જાણવા મળે. શિક્ષક રૂમમાં ભાગ્યે જ બોલે, કદાચ કોઈ તેને છેડે, ભાગ્યે જ તેવું બને. તો પછી નાયગરાનો ધોધ વહે. સમગ્ર શિક્ષક ખંડ વિશ્વ સાહિત્યમાં આંટો મારી આવે, મફત, જ્યોતિન્દ્રની કૃપાથી. પણ બાકી શુદ્ધ શિક્ષક ભણાવવા અને વિદ્યાર્થીઓમાં મસ્ત હોય, ફુરસદના સમયમાં પુસ્તકોમાં ડૂબેલો હોય, કોઈ ખટપટમાં પડે નહીં, શાળા પ્રવૃત્તિઓ સિવાય કોઈમાં રસ લે નહીં, ક્યાંય આડો પણ ન આવે, સમૂહ કલ્યાણમાં ટેકો પણ આપે, પણ અલિપ્ત રીતે. મારા આવ્યા પછી કેટલીક આડ પ્રવૃત્તિઓ પણ શરૂ કરાવેલી. શિક્ષકોના મકાન હોવા જોઈએ તેવી દરખાસ્ત મેં મૂકેલી. બધાએ તે વધાવી લીધેલી. અમે સોસાયટી રચેલી અને મકાનો બંધાવેલા. જ્યોતિન્દ્ર તેનો સભ્ય નહોતો થયો. તેનું પોતાનું મકાન પણ ન હતું. કોઈ જૂના મકાનમાં રહેતો હતો, 2 જ રૂમનું મકાન. બધાએ તેને ખૂબ સમજાવેલો, પણ તેણે ના જ પાડી. પૂછતા કહ્યું, જુઓ, જર જમીનથી દૂર રહેવા માંગુ છું. મારે કોઈ જવાબદારી લેવી નથી. મારે પરમ સ્વાતંત્ર્ય ભોગવવું છે. તે જો અપરિગ્રહ હોય તો જ ભોગવી શકાય. પણ શા? તો પરણ્યા શા માટે? ઓઝા સાહેબે હસતા હસતા પૂછેલું. તે પણ હસી પડેલો. ઘણાને આ પ્રશ્ન થાય છે. તેણે જવાબ આપતા કહેલું, ખુદ મને પણ પ્રશ્ન થાય છે, પણ તેનું કોઈ રહસ્ય નથી. મારી માનો એકનો એક પુત્ર, પિતા તો બાળપણમાં ચાલ્યા ગયેલા. માએ શ્રમ કરી ભણાવેલો અને હું તૈયાર થયો ત્યાં સુધી તે ઘસાઈ ગઈ. તેણે મને પરણાવવા માટે આગ્રહ કર્યો. મેં તેને સમજાવી કે મને રસ નથી, હું તેની સેવા કરીશ, પણ તેને મારા ભાવિની ચિંતા હતી, એટલે આગ્રહ કરીએ જ રાખ્યો. હું હાર્યો. પણ તમે તો અલગારી, અમારા ભાભી કેમ તૈયાર થયા? કોઈએ પૂછ્યું. અને ત્યારે પણ આ જ ઘરમાં હતા? બીજાએ પૂછ્યું. હા, આ જ ઘરમાં વર્ષોથી છું. અને તમારી વાત પણ સાચી છે. મારી જે પત્ની છે તેને મેં મારી પ્રકૃતિ જણાવી દીધેલી, મારો સ્વાતંત્ર્ય પ્રેમ જણાવી દીધેલો. મારા જેવા ભૂખડી બારસ સાથે તેને કશું નહીં મળે તેવું પણ કહેલ. હું તો મારી માના આગ્રહથી તૈયાર થયો છું તેવું પણ કહેલ. તો છતાં કેમ માન્યા? ખબર નહીં. મેં પૂછ્યું પણ જવાબ દેતી નથી. તેનો જવાબ મને ખબર છે, ઓઝા સાહેબ બોલ્યા. આ જાડા ચશ્મા અને પંડિત બુદ્ધિ પાછળ એક ઉષ્માથી ભરપૂર હૃદય છે. તેને જો કોઈ ઓળખી શકે તો આ ભાઈ પાછળ ગાંડું જ થવું પડે. બધા તે કબૂલ કરતા. તેની પાસે બેસીએ તો ઉષ્માથી ભરાઈ જઈએ. એક જાતની શાંતિ મળે તેના સાનિધ્યમાં. તેણે મને પણ ખૂબ માર્ગદર્શન આપ્યું છે. આ તો મારા સરાસરી માનસે તેને નકાર્યો છે. મારી ક્ષુદ્ર ઈચ્છાઓએ તેને નકાર્યો છે. લાભ લીધો હોત તો? આજે ખૂબ પસ્તાવો થાય છે. આજે આ ડાયરી લખું છું તે પણ તેનો જ પ્રભાવ છે. તે કહેતો અલબત્ત વિદ્યાર્થીઓને કે જીવનમાં અગત્યના બનાવો નોંધી રાખવા જોઈએ, ભવિષ્યમાં આત્મવિકાસ જાણવા કામ આવી શકે. સર, તમે લખો છો? એકવાર એક વિદ્યાર્થીએ જાહેરમાં તેને પૂછેલું. તે હસી પડેલો. ના, હું નથી લખતો. કેમ? 1000 જિજ્ઞાસુ આંખો તેના તરફ સ્થિર થયેલી. કારણ કે દોસ્તો, મારું જીવન કોઈ સક્રિય જીવન નથી. હું સમય મળીએ વાંચ્યા જ કરું છું. તેમાં શું નોંધવું? તો સર, તમે કશું લખતા નથી? ના, લખું તો છું. મહાન લોકોના વિચારો નોંધવાની મને ટેવ છે ખરી. તેનાથી મારી ડાયરીઓ ભરી છે. પણ તે આગળ કહેતો, તમારે ડાયરી રાખવી, તમે તો નાના છો, ખૂબ આગળ વધશો ત્યારે નોંધ હશે તો વાંચવાની મજા આવશે. બધી ઘટનાના ફોટા ન હોઈ શકે, પણ નોંધ હોઈ શકે. તમને ખ્યાલ આવે કે પ્રગતિ કરવા તમે કેટલો સંઘર્ષ કર્યો હતો, અથવા કેટલી મહેનત કરી હતી. સર, તમે સંઘર્ષ કર્યો છે? હસીને તે જવાબ આપતો, ના, મારા વતી મારી માતાએ સંઘર્ષ કર્યો હતો. હું તો આરામથી ભણતો હતો. હા, ક્યારેક તેના માટે દૂધ દહીં લાવવાનો શ્રમ કર્યો છે ખરો. બધા હસી પડતા.
અમે માનતા કે પોતાની વાત છુપાવે છે. તેણે ખૂબ સંઘર્ષ કર્યો જ હશે, કારણ કે ક્યારેક ગરીબાઈમાં ઉછરેલ મહાન વ્યક્તિઓના સંઘર્ષો વર્ણવતો ત્યારે જે તાદ્રશ્ય વર્ણન કરતો તે અનુભૂતિથી ભરપૂર હોય તેવું લાગતું. તે ગળગળો થઈ જતો હતો. શાળામાં પણ સંઘર્ષ કરી ભણતા વિદ્યાર્થીને હૂંફ આપતો. ક્યારેક પ્રવચનમાં પણ અવશ્ય બોલી જતો, ઘાયલ કી ગત ઘાયલ જાને. સર, જીવનમાં સંઘર્ષ હોવો જોઈએ? ક્યારેક વળી પ્રાર્થના સભામાં પ્રશ્ન પૂછાતો. હા, હોવો જોઈએ. મનુષ્યમાં સામાન્ય સંજોગોમાં તેની શક્તિ સુષુપ્ત હોય છે. આરામી જીવનમાં તે પ્રગટ થતી નથી. માત્ર સંઘર્ષમાં જ તે પ્રગટે છે. સંઘર્ષમાં જ વ્યક્તિત્વ ખીલે છે. જેના જીવનમાં સંઘર્ષ હોય તે મારી દ્રષ્ટિએ ભાગ્યશાળી છે. તેની આંખો વિદ્યુત જેમ ચમકી ઉઠતી અને વિશ્વના મહાન લોકોના દાખલાઓનો વરસાદ વરસતો. ઓઝા સાહેબથી લઈને 8મા ધોરણના વિદ્યાર્થીઓ તેમાં ડૂબી જતા. હું પણ. માત્ર મને સંઘર્ષ કરવો ન ગમતો, કારણ કે તેમાં મારું સરાસરીપણું જ પ્રગટતું. આ બે વાત ભૂલીને હું તેની સામે સંઘર્ષ કરવા તૈયાર થયો. કઈ બે વાત? એક, મારું સંસ્કારીપણું પ્રગટ થશે. 2, સામે પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું અને તે સંઘર્ષ કરવા તૈયાર ન હતો. વાત એક પક્ષી હતી. મારા સરાસરીપણાએ તે જ ભૂલાવ્યું ને. હું તો હતો એક લોકપ્રિય શિક્ષક, તેથી મારી પાસે ભણવા આવવા માટે પડાપડી થવા લાગી. શરૂઆતના વર્ષમાં મેં કડકાઈપૂર્વક મારી શાળાના વિદ્યાર્થીઓને ન જ લીધા, માત્ર બીજી શાળાઓના વિદ્યાર્થીઓને જ લેતો. પરિણામે શાળામાં મારી પ્રશંસા થઈ. પણ 2-4 વર્ષ ગયા પછી મેં જોયું કે તેમાં મારો 50% હેતુ સિદ્ધ થતો હતો. પૈસા મળતા હતા, પણ મારો બીજો હેતુ જ્યોતિન્દ્રથી વધારે લોકપ્રિય થવાનો હતો. તે તો શાળાના વિદ્યાર્થીઓ લઉં તો જ શક્ય બને. 5 વર્ષ પછી હળવેકથી 2-4 હોશિયારને સ્વીકાર્યા. તેમણે ગોખાવ્યું કે આગળના વર્ષે તેઓ માંદા રહ્યા હતા, માટે પાછળ રહી ગયા હતા, માટે આવે છે. સ્ટાફમાંથી તો કોઈ વિરોધ થવાની શક્યતા જ ન હતી. બધા તેમાં ફસાઈ ગયા હતા. તેઓ તો શાળામાંથી પણ લેતા હતા. વળી હું સંઘનો મંત્રી બન્યો હતો, તેથી મારો પ્રભાવ પણ વધ્યો હતો. ઓઝા સાહેબ હવે રિટાયર્ડ થવાની તૈયારીમાં હતા. તે આ ક્ષુદ્રના જ જોતા હતા. પણ એક તો ટ્રસ્ટી રાકેશનો મને ટેકો છે તેની તેમને ખબર હતી, અને તે પોતાના છેલ્લા વર્ષો ઉપાધિયુક્ત કરવા માગતા ન હતા. ટિપિકલ બ્રાહ્મણ હતા ને, જીવો અને જીવવા દો મતવાળા. અને હું પણ તેમને ખૂબ ઉપયોગી થતો હતો, એટલે મારા પ્રત્યે વિરોધને અવકાશ જ ન હતો, માટે તે ચૂપ રહેતા. જ્યોતિન્દ્ર તો પોતાના કામમાં મસ્ત. ધીમે ધીમે મારી પાસે અમારી શાળાના વિદ્યાર્થીઓ આવવા વધવા લાગ્યા. હું ધ્યાન રાખતો કે જ્યોતિન્દ્ર પાસે જે માર્ગદર્શન લેવા જતો હોય તેને ખાસ લેવો, તો જ તુલના શરૂ થાય. આજે તો મને તેનું પણ હસવું આવે છે. ક્યાં જ્યોતિન્દ્ર અને ક્યાં હું. અમારી તુલના શક્ય જ નથી. બે વચ્ચે પ્રતિભાનું અંતર જ ન હતું, પણ મોટી ખાઈ હતી. હું પ્રતિભાશાળી હતો જ નહીં. મને આજે તો હવે એવું લાગે છે કે વિદ્યાર્થીઓએ અમારી તુલના કરી હશે તો મારું ખરાબ જ લાગ્યું હશે. અલબત્ત હું કુશળતાપૂર્વક વર્તતો, જ્યોતિન્દ્રની ખૂબ પ્રશંસા કરતો, તો સામે હું કશી વિસાતમાં નથી તેવો ડોળ કરતો. પણ મને વિચાર આવે છે કે મારું વક્તવ્ય સાચું છે તે વિદ્યાર્થીઓને ખબર પડી જ જશે. અલબત્ત આજે પણ બધા મારું માન રાખે છે, પણ તેથી સત્ય. હું વિદ્યાર્થીઓનો ઉપયોગ તેઓ જ્યોતિન્દ્ર પાસે મારી પ્રશંસા કરે તે માટે કરતો અને કરી શકતો. તેમાં સૌથી વધુ મદદ કરી એક વિદ્યાર્થીએ. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.